હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ધીસ એટલે આ જોશું. આગળના વિડીયોમાં મેં તમને ધીસ અને ધેટ શીખવાડ્યું. આજે આપણે ધીસ અને ધોસ જોવાનું છે. તો પહેલાં એમાં આપણે ધીસ આજે આપણે જોશું. ધીસનો ઉપયોગ ક્યાં થાય? તો કે નજીકની વસ્તુઓને દર્શાવવા માટે ધીસનો ઉપયોગ થાય છે. નજીકની વસ્તુ દર્શાવવાની હોય તો ધીસનો ઉપયોગ થાય. તેની પેટર્ન આવશે ધીસ પ્લસ આર પ્લસ ધ પ્લસ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. ધીસ સાથે ઈઝ આવતું હતું તો ધીઝ સાથે આર આવે. બાળકોએ યાદ રાખવાનું કે ધીસ સાથે આપણે ઈઝ મૂકીએ તો ધીઝ સાથે આર આવશે. તેની વાક્ય રચના છે ધીસ પ્લસ આર પ્લસ ધ પ્લસ ઓબ્જેક્ટ. આપણે ધીસમાં છે એ ઈઝ મૂકતા હતા, સાથે એ અથવા તો એન મૂકતા અને પછી આપણે ઓબ્જેક્ટ લખતા હતા. આમાં આપણે છે એ ધીસ આવશે, આર આવશે, ધ આવશે અને ઓબ્જેક્ટ આવશે. ઓબ્જેક્ટ છે એ કર્મની પાછળ આપણે કાં તો એસ કાં તો ઈએસ લગાડવાનો હોય છે. એસ કે ઈએસ ક્યારે લગાડવું તેની માટે મેં અલગથી વિડીયો બનાવેલો છે, તે તમે મારી ચેનલમાં જઈ તે વિડીયો જોઈ શકો છો. હવે આપણે આના એક્ઝામ્પલ જોઈએ. This is an apple. તો તેનું આપણે બહુવચન કરીએ તો શું થઈ જાય? ધીસનું ધીસ, ઇઝનું આર, એ અથવા તો એનનું ધ અને એપલ એસ આવે. એપલ્સ થઈ જશે. ધીઝ આર ધ એપલ્સ થઈ જશે. ઇઝનું આર થઈ જશે, એનનું ધ થઈ જશે અને એપલની પાછળ એસ લાગી જશે. હજી એક આપણે એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ અ ચેર. તો તેનું થશે ધીઝ આર ધ ચેર્સ. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોશું ધોઝ. ધોઝ એટલે થશે પેલું. તેનો ઉપયોગ થાય છે દૂરની વસ્તુઓને દર્શાવવા માટે. દૂરની વસ્તુઓને દર્શાવવાની હોય તો ધોઝ આવે. અને આપણે છે એને બહુવચનમાં જ ઉપયોગ કરીએ. એની પેટર્ન આવશે ધોઝ પ્લસ આર પ્લસ ધ પ્લસ ઓબ્જેક્ટ્સ. ઓબ્જેક્ટ્સ એટલે કર્મ. જેવી રીતે નજીક માટે ધીસ આવતું તો એવી જ રીતે દૂર માટે ધેટ આવે એક વચનમાં. ધેટ સાથે આપણે ઈઝ વાપરતા, ઈઝ સાથે એ અથવા તો એન આવતા અને ઓબ્જેક્ટ આવતું હતું. તેવી જ રીતે ધેટનું બહુવચન છે એ ધોસ થાય, ધીસનું બહુવચન ધીસ થાય. ધેટના બહુવચનમાં ધોસ તો ધોસ સાથે શું આવશે? આર. આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ધેટ ઇઝ અ કાર. તો તેનું બહુવચન થશે ધેટનું ધોસ, ઇઝનું આર, અનું ધ અને કાર્સ છે ત્યાં કાર્સ થઈ જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ધેટ ઇઝ
મેન, ધેટનું થઈ જશે ધોસ, ઇઝનું થશે આર, અનું થશે ધ અને મેન છે તો MEN થઈ જશે બહુવચનમાં. એટલે ધેટનું ધોસ થશે, ઇઝનું આર થશે, અનું ધ થશે અને મેનનું MEN મેન થઈ જશે. તો આજે મેં તમને શીખવાડ્યું છે ધીઝ અને ધોઝ. તે તમારે બાળકો ધ્યાનમાં રાખવાના, નિયમો પેટર્ન જે કીધું છે તે પ્રમાણે કરવાનું રહેશે. જો તમને બાળકો મારો વિડીયો ગમ્યો હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.